નમસ્કાર દોસ્તો, જય વડોદરા, જય માતાજી. હું છું અમારા હિન્દુસ્તાની. સ્વાગત છે એક તમારું નવા વિડીયોની અંદર. તો દોસ્તો, આજનો વિડીયો બ્લોગ વિડીયો છે, કેમ કે આપણે જઈ રહ્યા છીએ ફરવા માટે. તો દોસ્તો, ચેનલની અંદર લાઈક શેર કોમેન્ટ ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે કઈ જગ્યાએ ફરવા જઈએ છીએ એ હું તમને બતાવશું. અને અમારે દેશી કાકો ટીવી અહીંયાથી જઈ રહ્યા છીએ થરાદ. તો દોસ્તો, વિડીયોમાં બન્યા રહો. થરાદ આજે છે ઓપનિંગ, રામદેવ હોસ્પિટલ થરાદ. તો ઓપનિંગમાં પહેલું જવાનું છે. તો દોસ્તો, વિડીયોમાં બન્યા રહો અને હોસ્પિટલની પણ આખી વિઝિટ હું કરાવશું. વિડીયોમાં બન્યા રહો. આપણે મળીએ થરાદથી. જય માતાજી. રામ 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 રામ. શાંતિ. રેડી. અચ્છા, ઓકે. અને આપણે આસામમાં કદાચ મળેલા હશો રમેશભાઈ જોડે. ભાઈ સાહેબ ની ત્યાં જાહેરાત કરાવો, એક જણ એના માટે રહો. હા, ત્યાં સાહેબ ને સ્ટેજે લઈ જાઓ અને જાહેરાત કરાવો. ચાવડીના પાલનના સ્પેશિયલ સરપંચ મજામાં શાંતિ.
હાલો તમે આયા કેમ છો? અલા કરશનજી બાપુ અહીં નીકળી ગયા ચો ફોલોઅપ કરાય બાપુ ગયા હા ભાઈ હું તો ક્યાં આઈડો છું મારે પુત્રને અહીંયા ઓપનિંગ છે દવાખાનાનું હોસ્પિટલ છે અહીંયા હું ત્યાં તો ત્યાંથી ગયેલા હતો રહેવાનું રહેવા શું કરવાનું હતું દાલ ચોપડી બોધવાની હોય બીજું જોવાનું શું ચોપડી બોધવાની હોય તો બીજું કોઈ ના કરવાનું લાવો તો લાવો બે લાવો આ બધા વાળા તો ઇમરજન્સી સ્પેર રૂમ તો આપણે પોપટભાઈ ડૉક્ટર પણ આવી ગયા છે. તો પોપટભાઈ આ સ્પેશિયલ રૂમ છે કાર્ડિયોગ્રાફીનો, બરાબર? ઇમરજન્સી મેનેજ હવે જવાનું સ્પેશિયલ રૂમ જી. આ બીજો સ્પેશિયલ રૂમ. તો ડૉક્ટર પોપટભાઈ, તમને કેવું લાગે છે સાહેબે હોસ્પિટલ થરાદની અંદર બનાવી? સરસ. આઈસીયુ ECG મશીન કાકા હમણાં શાંતિ? આઈસીયુના બેડ છે, હમ મોનિટર છે, આ વેન્ટિલેટર છે. મતલબ તમામે તમામ એ ટુ ઝેડ સુવિધા ઉપલબ્ધ આપણી પાસે ઓલ સુવિધા ઉપલબ્ધ ઉપલબ્ધ છે. હા. બાજુમાં એક્સરે મશીન હા બરાબર. આનો મતલબ આ વિઝિટિંગ ડૉક્ટર એટલે એના માટે જે બહારથી ડૉક્ટરો આવતા હોય ઓકે, ઓકે. સુપર સ્પેશિયાલિટી. હા હા આ એક્સરે મશીન, એક્સરે રૂમ આગળ તમે આગળ આ એક્સરે મશીન છે. પેશન્ટને એક્સરે અહીંયા બી પાડી શકાય અને આઈસીયુમાં લઈ જઈ પાડી શકાય. બરાબર. તો દોસ્તો આ પણ આપણી સમાજના એક ડૉક્ટર છે પોપટભાઈ વજાપુરથી. તો એ પણ ડૉક્ટરમાં ફરજ બજાવી રહ્યા છે મહેસાણાની અંદર. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આખી હોસ્પિટલની મુલાકાત કરાવશું. તો હજુ કેટલી કેટલી સુવિધાઓ અહીંયા આપણે ઉપલબ્ધ છે એ પણ બતાવવાની કોશિશ કરશું. પછી આ બીજા નંબરનું જે નર્સિંગ ટેબલ છે, નર્સિંગ ટેબલ. હા જનરલ રૂમ અને સ્પેશિયલ ઓપર પેશન્ટો માટે જ છે. બરાબર. અહીંયા અલગથી સ્ટાફ બેસાડવામાં આવેલો છે. બરાબર. આ છે જનરલ વોર્ડ. આ જનરલ વોર્ડ. બરાબર. જનરલ વોર્ડની પણ સુવિધા છે અહીંયા. તો
તો દોસ્તો આપણે રામદેવ હોસ્પિટલ ડૉક્ટર એસબી દેસાઈ સાહેબે બહુ સારામાં સારી હોસ્પિટલનું આયોજન કર્યું છે, મતલબ આપણા થરાદની અંદર હોસ્પિટલ બનાવી છે. તો દોસ્તો આપણા પોપટભાઈ ડૉક્ટર પણ હાજર છે, વજાપુર જૂનાના વતની છે, એ પણ મહેસાણાની અંદર ફરજ બજાવે છે ડૉક્ટરની અંદર. તો ભવિષ્યમાં અને દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, હજુ ઘણું બધું બતાવવાનું બાકી છે. તો ડૉક્ટરભાઈ પોપટભાઈ, તમે 2 શબ્દ હોસ્પિટલ વિશે અને એસબી સાહેબ વિશે બોલો. રામદેવ હોસ્પિટલ ઇઝ બેસ્ટ હોસ્પિટલ છે. જે બધી પ્રકારની સુવિધાઓ મળી રહે છે. સાપ કેળેલું હોય છે, કોઈ દવા દીધેલું છે, કોઈ હૃદયની તકલીફવાળું છે, અટકાયેલું છે, લકવો પડેલો છે, હેમરેજ, ડેન્ગ્યુ, બધા પ્રકારની ઇમરજન્સી સેવા અહીંયા મળી રહે છે. અને જે ડૉક્ટર સુંડાભાઈ બી દેસાઈ કે જે રબારી, જે આપણા સમાજનું ગૌરવ છે અને જે બહોળો અનુભવ ધરાવે છે, 9 થી 10 વર્ષનો એમનો અનુભવ છે. વિઝિટ કરતા હો કલ્પેશ, એ ટુ ઝેડ વસ્તુ જોતા હો. રેડી? હા હા, આજ તો યાર, આજ તો ઘરનો વ્લોગ કેવરાય. હા આવો ભુવાજી, આવો ભુવાજી, આવો. રામ રામ ભાઈ, ભુવાજી આવો. રામ 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 રામ. હા ભાઈ, આવો. સરપંચભાઈ એટલે ઉપસ્થિત છે, એમને સ્ટેજ ઉપર આવવા વિનંતી. સાગરભાઈ, આપણા સમાજના ધારાશાસ્ત્રી, સમાજ સેવક જેવા કહો તો કહેવાય, સાગરભાઈ વકીલ સાહેબે વિનંતી કે સ્ટેજ ઉપર જઈ આપની પુષ્પગુચ્છથી સ્વાગત સ્વીકારશો. ભોગ ભુવાજીને વિનંતી કે સાગરભાઈનું સન્માન કરો. અને મિત્રો સમાજ માટે
થાળીઓ લઈ લો દીના હે તો દોસ્તો અહીંયા જોરદાર જમણવાર ચાલુ છે થરાદની અંદર પહેલી વખત કોઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું અને જમણવાર રાખ્યો એવી આપણી પહેલી હોસ્પિટલ છે શ્રી રામદેવ હોસ્પિટલ થરાદ. આપણા સાહેબ શ્રી ડૉક્ટર એસ.બી. રબારી સાહેબે બહુ સારામાં સારી હોસ્પિટલ બનાવી છે. તો દોસ્તો અમે આવી ગયા હતા પછી જમવા માટે બધા મિત્ર સર્કલ, અને તમે આગળ વિડીયો જોયો છે, બહુ ગમ્યો છે અને સપોર્ટ ફૂલ કરજો અને હોસ્પિટલમાં પણ સપોર્ટ કરજો. તો દોસ્તો આપણે રામદેવ હોસ્પિટલ ડૉક્ટર એસ.બી. રબારીની હોસ્પિટલનું ઓપનિંગ હતું, ત્યાંથી હવે નીકળી ગયા છીએ.